તો બીએસપી સુપ્રીમો માયાવતી જે વોટિંગ મશીનની ખામી હોવાનું જણાવી રહ્યા છે, તેમણે સ્પષ્ટ કીધું કે બટન કોઈ પણ દબાવો પરંતુ મત ભાજપને ગયા છે અને જો ભાજપમાં હિંમત હોય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા માટે તપાસ કરાવે તો સ્પષ્ટ થઈ જશે કે કોની જીત છે કોની હાર છે. ચર્ચા કરીએ આ મુદ્દા પર આપણી સાથે મહાનુભાવો જોડાયેલા છે. અમિતભાઈ, માયાવતી નિવેદન આપી રહ્યા હતા કે ઇલેક્શન મશીનમાં ખામી, ઈવીએમ મશીનમાં ખામી છે એટલા માટે આ થઈ રહ્યું છે. આપ સ્વીકારો છો? જો કે બીએસપી તરફથી આપ આવો છો એટલે સ્વાભાવિકપણે આપને સ્વીકારવું પડશે, પરંતુ આપ માનો છો કે આ હકીકત છે? વાસ્તવિકતા છે, હકીકત નથી. આ વાસ્તવિકતા જ છે. નહીં તો આ પ્રકારના પરિણામો જે ઉત્તર પ્રદેશમાં 4 વાર બેનજી સીએમ બન્યા હોય અને બહુજન સમાજ પાર્ટીનો પોતાનો એક મિશનરી વોટ બેંક કે 26% છે, મિશનરી વોટ બેંક 26% છે, એ ક્યારેય ના બદલાય. તો આ પરિણામ છે એ જે બેનજીએ જેમ કહ્યું કે ઈવીએમ મશીનમાં, અને સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારની ઈવીએમ મશીનો માટે જ્યારે મતદારનો મત જે પાર્ટીમાં નાખે ત્યારે એની જોડે સ્લીપ નીકળવી જોઈએ અને એમનો આદેશ ઉત્તર પ્રદેશના ઇલેક્શન પહેલા કરવો અને એનો અમલ કરવો અને એ પ્રમાણે આધારે ઇલેક્શન લડાવવું. પરંતુ કેન્દ્રની સરકારે આના પ્રમાણે આ સુપ્રીમ કોર્ટના આદેશનું કોઈ પણ પ્રકારનું પાલન કર્યું નહીં અને એ પ્રકારના આયોજન મુજબ એમને ચૂંટણી લડાઈ નહીં. જો એ પ્રકારના આયોજન મુજબ ચૂંટણી લડાઈ હોત, પરિણામ કોઈ ઓર હોત. અને આજે પણ બેનજીએ જે વિશ્વાસ સાથે કીધું કે ફરીથી તમે મતદાન કરાવી લો અથવા તો જૂની પદ્ધતિથી તમે મતદાન કરાવી લો અને પછી તમે કહો, જો તમને ભાજપને પૂરેપૂરી સંપૂર્ણ મળી હોય, તમને વિશ્વાસ હોય. 2002માં જયારે માયાવતીજી અગાઉની ચૂંટણીમાં 9ની ચૂંટણીમાં જીત્યા હતા ત્યારે પણ ઈવીએમ હતું. ઈવીએમ છેલ્લા 15 વર્ષથી રાજ્ય, મારી વાત પૂરી કરી લેવા દો. અમે પણ નાના હતા ને કોંગ્રેસ જીતતી ત્યારે અમારા મનમાં શંકા થતી કે આ પેટીઓ બદલાવી જાય છે, એટલે આખી રાત અમે જ્યાં પેટી મૂકી હોય ને એની ફરતા ઉભા, એટલે હારી જઈએ. નહીં, એટલે અમે એવું માનતા હતા કે પેટીઓ બદલાઈ જાય છે. તમે એવું માનો છો કે ઈવીએમમાં ગડબડ છે, આ માનવાનો વિષય છે, પણ આવું નથી. અને એટલે જયારે નહીં હાર હોય તો ઇન્ટ્રોસ્પેક્શન આપણી જાત, મારી વાત મને પૂરી કરી લેવા કે જયારે આપણે હારીએ ત્યારે આપણી જાતને ઇન્ટ્રોસ્પેક્શન અંદર જવું પડે કે આપણે શું કામ હાર્યા. આપણે મિશનરી, હું કહું છું કે કાંશીરામજીથી માંડીને એમનું મિશનરી વર્ક છે અને એમના કારણે દલિતોના સ્વાભિમાન જાગૃત થયું છે, એ અમારા જેવા લોકો પણ સ્વીકારે છે. સવાલ એ છે કે તો તમે ક્યાં કાચા પડ્યા કે તમે માત્ર વ્યક્તિગત રીતે તમારી સંપત્તિ વધે, તમારા આસપાસના લોકો વધે, કે મારો દલિત છે એ મહેલું ઉપાડવા વાળો માણસ હોય કે નાનામાં નાનો દલિત હોય, એ બાકીના સમાજની હરોળમાં આર્થિક રીતે સમૃદ્ધ થાય એવો 5 વર્ષનો અવકાશ પણ તમને મળ્યો. વિરોધ પક્ષ તરીકે પણ 5 વર્ષ તમને ઉત્તર પ્રદેશમાં મળ્યા. તો તમે અખિલેશજીની સરકારના વિરુદ્ધના મુદ્દાઓ પણ ન ઉપાડી શક્યા. આ ઇન્ટ્રોસ્પેક્શન કરવાને બદલે માયાવતીજી ઈવીએમ ની દોષ કાઢે, એટલે પંજાબમાં અમે હારીએ છીએ તો ત્યાં ઈવીએમ ની ગડબડ નથી. જી, ઈવીએમ મશીન ની હું એ કહ્યું તમને સંક્ષેપમાં ઘણા બધા મુદ્દાઓ છે. મુંબઈના ઇલેક્શનમાં જયારે કોર્પોરેટર ઉભા હતા ત્યારે તેમને કીધેલું અને એમને વોટિંગ ને કરાય, એમને પોતાને એમને વોટ નતો, એમનો વોટ પડ્યો. જયારે એમને તપાસની માંગણી કરી તે વાયરલ વિડીયો બી થયો, વોટ્સઅપ પર થયો. એટલે ઈવીએમ માં જે કઈ ખામીઓ છે ખાલી અમે કહીએ છીએ એવું નથી, તમામ પક્ષો આ કહે છે અને આ પ્રમાણેની તમે જોજો. આ 2009માં જયારે સત્તા પર બીએસપી આવ્યું ત્યારે નહોતું એવું. 2009માં જયારે સત્તા પર આવી બીએસપી યુપીમાં ત્યારે એવી સ્થિતિ નહોતી, ઈવીએમ માં ખામી નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આ લોકો ટેકનિકલી એટલા હોશિયાર નહોતા કે એમાંથી વોટિંગ કેવી રીતે. અત્યારે આ લોકો ટેકનિકલી એટલા હોશિયાર થઈ ગયા છે, એમની પાસે તાલીમ કેન્દ્રો એટલા હોશિયાર થઈ ગયા છે કે આ લોકો હવે ઈવીએમ મશીન ને કેવી રીતે એમના તરફ વોટ. માયાવતી બેનના નિવેદનને આપ સમર્થન કરો છો? બિલકુલ હારી હાર છે. એક્ઝેક્ટલી. તમે જે ગોરધનભાઈ કીધું કે ઇન્ટ્રોસ્પેક્શન કરો, ઇન્ટ્રોસ્પેક્શનમાં ઈવીએમ નો મુદ્દો પણ લ્યો, ના નથી, પણ કોઈ પણ જાતના પુરાવા વગર રાષ્ટ્રીય નેતાઓ આ રીતનું નિવેદન કરે એની સાથે હું ક્યારેય સંમત નથી. એમણે બહાર આવવું હતું તો પૂરા પુરાવા સાથે બહાર આવવું હતું. એકદમ સીધું કહી દીધું કે ઈવીએમમાં ગડબડ, મુસ્લિમોએ મત ના આપ્યા, મુસ્લિમ વિસ્તારમાં બીજેપીને મત મળ્યા,
મને એ નથી સમજાતું કે કોઈ પણ કોમ કોઈ પણ પક્ષને મત ન જ આપે એવી તમારી માનસિક ધારણા શું કા? બિલકુલ. અભિલાષભાઈ, આપ શું કહેશો જે માયાવતીએ કીધું? અને બીજો સવાલ અભિલાષભાઈ આપને એ પણ પૂછવા માંગુ છું કે સમાજવાદી પાર્ટીનો આંતરિક વિખવાદ ચરમસીમા પર હતો જ્યારે કોંગ્રેસે ગઠબંધન કર્યું, જ્યારે કોંગ્રેસ તમારી સાથે ભળી, ત્યારે જે આંતરિક વિખવાદ મુલાયમસિંહ અને અખિલેશ અને કાકા જોડે જે વિવાદ હતા, શું એ અસર કરી ગયું એવું માનો છો, આપ સ્વીકારો છો? ના, એવું કશું નથી. એ જનરેશન ગેપ હતો. માનનીય અખિલેશ યાદવ જે છે એ ટેકનોલોજીને લઈને ચાલે છે અને એ વિખવાદથી અમને કોઈ લોસ થયો એવું અમને નથી લાગતું. એટલે જે આંતરિક વિખવાદ હતો એનું કોઈ અસર નથી, એનો કોઈ અસર નથી. પરંતુ એક જૂથ એવું પણ મુલાયમસિંહનું યુપીમાં હજી પણ છે જે માની રહ્યું છે કે એની અસર છે. એવા નિવેદન ઘણી વખત ઇલેક્શન અને ઇલેક્શનના પરિણામ પહેલા આવી ગયા છે અને કહી ચૂક્યા છે કે આની અસર પડશે. તો આ અસર નથી પડી એવું આપ શા માટે કહી શકો? એ અસર નથી પડી. એટલે શું કારણ એનું આપ માનો છો? આપ પર્સનલી એનું શું કારણ માનો છો કે એની અસર ન પડી હોઈ શકે? કારણ કે એક વાત અહીંયા શોર્ટ છે કે મુલાયમસિંહ જ્યારે સત્તા પર હતા અથવા મુલાયમસિંહ જ્યારે ફૂલ ફ્લેજમાં કાર્યરત હતા ત્યારે એની એક તેનો મત બેંક, એક વોટ બેંક અલગ હતી. અને જે રીતે આપ કહી રહ્યા છો કે જનરેશન ગેપના કારણે અખિલેશ યાદવ જનરેશન સાથે ચાલવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે એટલે એનો મત પણ અલગ છે. તો શું આ તૂટ્યા નથી એવું નથી માનતા? ના, નથી તૂટ્યા. કેમ કે અપૂર્ણ